Accordingly to the official release, over 1,28,000 employees had registered for the blood donation drive to celebrate PM Modi's birthday. The Government Employee Association across Gujarat organized a mega blood donation drive. Namo ke naam Raktadaan. Health Minister Rishikesh Patel launched the drive by inaugurating a blood donation camp at Juna Sachivalaya in Gandhinagar on Tuesday morning, said an official release from the state government. As part of the drive, the Association of Government Employees also developed an application, Namo Ke Naam Raktadaan, for the employees to register themselves for the blood donation. One-day blood donation camps were held at 378 places across the state, said the government statement. According to the official release, over 1,28,000 employees had registered for the blood donation drive. The blood donation drive has been organized to help the needy on the occasion of the success of PM Modi birthday and Operation Sindoor, stated the release's official release. શ્રી નરેન્દ્રભાઈ કહેતા હોય છે કે સમાજમાં મોટા ભાગના ભૌતિક અને આર્થિક દાનમાં દાન આપનારી તકતી લાગતી હોય છે, પણ અંગદાન અને રક્તદાન કરનારાઓ એ સાયલેન્ટ ડોનર છે, તેમની તકતી ક્યારેય લાગતી નથી. તેથી જ રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે. રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી, પરંતુ કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે. કોઈ એક વ્યક્તિના રક્તદાનથી કોઈ માને પોતાનો પુત્ર પાછો મળી શકે છે, બાળકને પોતાના પિતાનો ચહેરો જોઈ શકે છે અને કોઈ વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ પ્રસરી શકે છે. માનવતાના પવિત્ર કાર્યમાં યોગદાન આપનાર તમામ રક્તદાતાઓને એક અર્થમાં દેવદૂત છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે સ્વચ્છ ભારત અને મેદસ્વીતા મુક્ત ભારતનું પણ આહ્વાન કર્યું છે. આપણે સૌ યોગ, પ્રાણાયામ, કસરતને અપનાવીને ફિટ ઇન્ડિયામાં સહભાગી બનીએ, ખોરાકમાં તેલનો ઓછો ઉપયોગ કરીને મેદસ્વીતા મુક્ત રહીએ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન દ્વારા રક્તદાન કરીને કોઈના જીવનના દાતા બનીએ. ફરી એકવાર સૌ બ્લડ ડોનર્સોને ગુજરાતની આ વિશ્વ ગૌરવ અપાવવા માટે અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અને આપણે ભાગ્યશાળી છે કે આટલા બિઝી સ્કેડ્યુલમાં પણ તેઓ આજે અહીં ઉપસ્થિત રહ્યા અને આપણા બધાના જોશમાં આટલી વૃદ્ધિ કરી. અને જ્યારે આપ સૌ અહીં ઉપસ્થિત છો એવા સમયે એક સાવ સામાન્ય 1982ની વાત યાદ કરવાની હોય તો કુલી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ને અમિતાભ બચ્ચન એમને 80 બોટલ્સની જરૂર પડી અને એમને હેપેટાઇટિસ બી વાળું બ્લડ ચડાવવામાં આવ્યું ને છતાં એ બચી ગયા, ફરી પાછું બ્લડ ટ્રાન્સમિશન કરીને. તો એ તમારા જેવા ડોનર્સને કારણે શક્ય બન્યું હોય એવા સમયે તો આપણને આ સમય મર્યાદા છે અને આ પ્રોગ્રામને સમાપ્ત કરવા માટે આભાર વિધિ માટે હું સ્ટેજ પર વિનંતી કરીશ શ્રી ભાનુપ્રસાદભાઈ પટેલ, કન્વેનર છે નમો કે નામ રક્તદાન આ પ્રોગ્રામના, અને જોડે જોડે જેમ આપ સૌને ખ્યાલ છે એમ આચાર્ય સંઘના પ્રમુખ પણ છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ આપની સમક્ષ પોતાની વાત રજૂ કરે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અને ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય, ખૂબ મૃદુ સ્વભાવ એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડાયસ પર બિરાજમાન સૌ મુરબ્બીશ્રીઓ, આ તબક્કે મુખ્યમંત્રી સાહેબનો આભાર એટલા માટે અમે માનીએ છીએ કે જ્યારે અમે આ મિશનને લઈને નક્કી કરીને જ્યારે અમે ગયા કે સાહેબ અમે કર્મચારીઓ મદદગાર સંસ્થાની મદદ લઈને એક રક્તદાન આખા રાજ્યમાં
જુદા જુદા સ્તરે થાય અને એક સમાજમાં પણ કર્મચારીઓનો એક સારો મેસેજ જાય, એક સમાજ સેવા થાય એવું કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ. સાહેબે અમને એ જ દિવસે કીધું કે તમે આગળ વધો, આવું મોટું કામ તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. એટલે સાહેબ, અમે જે આમાં સફળ થયા